નમસ્કાર દર્શક મિત્રો, હું જતીન પુરબિયા. અમારી યુટ્યુબ ચેનલ વાલ્મીકીની વાચામાં આપ સૌનું સ્વાગત છે. આજે અમે ફરી એક વખત આવ્યા છીએ એક નવા જ વક્તા લઈને તમારી સામે, જે કુતિયાણા વાલ્મીકી સમાજના પૂર્વ પ્રમુખ તરીકે સેવા બજાવી ચૂક્યા છે અને હાલમાં પણ એક આંબેડકર ધારા લઈ અને સમાજ પ્રત્યે તેમની સતત વિચારધારા અને એના મગજની અંદરમાં સમાજનું સતત ચિંતન લઈ અને કરી રહ્યા હોય એ કુતિયાણાના પૂર્વ પ્રમુખ અને એક જાગૃત નાગરિક શ્રી હર્ષુભાઈ માંડવિયા સાથે ચાલો જાણીએ કુતિયાણાની વાલ્મીક સમાજની આજની પરિસ્થિતિ. હર્ષુભાઈ, અમારી યુટ્યુબ ચેનલમાં તમારું હાર્દિક સ્વાગત છે. સૌપ્રથમ તો સામાજિક ક્ષેત્રની અંદરમાં કોઈ પણ વ્યક્તિ જોડાતો હોય તો એનું સૌપ્રથમ અને એનું મૂળ હથિયાર શિક્ષણ હોય છે. તો તમારી શિક્ષણ પ્રણાલી અમારા દર્શક મિત્રોને જણાવો કે ક્યાં સુધી તમે શિક્ષિત છો. હું એસએસસી ફેલ છું. હા, એસએસસી ફેલ સુધી મારો અભ્યાસ છે. કુતિયાણા જીબી જેટકોમાં સર્વિસ કરું છું અને કુતિયાણા વાલ્મીક સમાજના પ્રમુખ પદ પણ મેં ભોગવેલું છે. ખૂબ સરસ. મારો આગવો પ્રશ્ન એવો હતો કે શું તમે કુતિયાણામાં પ્રમુખ શ્રી તરીકે રહી ચૂક્યા છો? તો એનો જવાબ તમે હાલમાં જ મને આપ્યો. પણ કુતિયાણા પ્રમુખ પદ તમારાથી છૂટ્યું તો તમારી ટર્મ પૂરી થઈ ગઈ હતી કે તમે સ્વૈચ્છિક રીતે છોડેલું છે એ પદ? નહીં, અમારે 1 વર્ષ અને 6 મહિનાની મુદત હતી એટલે મારી મુદત પૂરી થઈ ગઈ અને એ પછી બીજી અમે ચૂંટણી કરી. એ પછીના મારા પછીના પ્રમુખ બન્યા. બરોબર છે. એટલે તમે પ્રમુખ હતા એ પછી પણ એક પ્રમુખ શ્રી રહી ચૂકેલા છે. હા. અને એ પછી કદાચ ઢાંકણું દેવાયેલું છે. હા. ખૂબ સરસ. પણ હાલ તો તમારા જ કાર્યકાળની વાત કરવી છે. એટલે તમે જ્યારે પ્રમુખ પદમાં કાર્યરત હતા ત્યારે તમારા હસ્ત નીચે કઈ કઈ કામગીરી જે નોંધનીય હોય એ જણાવો અમને. અમારે કુતિયાણા વાલ્મીકી સમાજમાં સારું એ બેકિંગ હતું. અમે બધા વધારે પૂરતા વ્યસન મુક્તના કાર્યક્રમો લગાડતા હતા. પછી સમાજ તો શું છે કે આપણો આર્થિક રીતે કચડાયેલો હોય છે એટલે કોઈ બીજી તો કોઈ ઇન્કમ સમાજમાં હોય નહીં એટલે બીજો તો કોઈ વિકાસ થઈ શકે નહીં. કારણ કે આપણે મૂળ સમાજની જે ઇન્કમ શું હોય તો કે તપેલાનું ભાડું ને ઈ જ હોય. બીજી કોઈ પ્લસ આવક તો રહેતી નથી એટલે કોઈ આપણે બીજું કોઈ કામ કરી શકતા ના હોય. બરોબર છે. પણ તમે વ્યસન મુક્તિનું કીધું તો ખાસ વ્યસન મુક્તિ માટે કોઈ ખાસ પ્રયાસો તમારા દ્વારા હાથ ધરેલા? હા, ઘણા બધા જે યુવાનો છે આપણા એ નથી પણ નથી કોઈ જાતનું વ્યસન કરતા એમ. કોઈ જાતનું કેફી પદાર્થ નહીં, કોઈ જાતના પાન માવા નહીં, એવા ઘણા બધા નવયુવાનો અહીંયા કુતિયાણાની અંદર છે. પોતે શિક્ષિત છે, બુદ્ધિજીવી છે. ઘણા બધા છોકરા છોકરીઓ સ્ટડી કરતા. તો એમાં પણ મારો પણ છોકરો એન્જિનિયરિંગમાં હતો, મારી છોકરી પણ નર્સિંગ કરેલી છે. બીજા બધા વાલ્મીકી સમાજના ઘણા બધા અમારા કુતિયાણામાંથી શિક્ષકો છે. ઘણા તલાટી મંત્રીઓ કુતિયાણામાંથી છે. કુતિયાણામાંથી ઘણા બધા લોકો સર્વિસ કરે છે, બહાર સર્વિસ કરે છે. અને આપણું હેતુ માણસને શિક્ષણ તરફ હતું એમ. અને વધારે શિક્ષણ તો માણસ એવી રીતે નથી લેતા કારણ કે આર્થિક રીતે માણસ નબળો થઈ ગયો છે. કારણ કે અત્યારે સેલ્ફ ફાઇનાન્સ અને પ્રાઇવેટાઇઝેશન નો પ્રોબ્લેમ વધારે એ છે. તો એક તો આપણે ઇન્કમમાં તો શું હોય કે આપણે એક સફાઈ કામદારની નોકરી હોય છે. તો પછી એમાં પણ વ્યવસ્થિત રીતે સેલેરી ન થતી હોય એના કારણે ગરીબાઈના કારણે લોકોનું શિક્ષણ છૂટી જાય છે. તમારા કાર્યકાળ દરમિયાન વ્યસન મુક્તિ માટે ખાસ તમે શું શું પગલાં લીધેલા છે? કે નવયુવાનોને અમુક જે નવયુવાનો હતા એ કરતા હતા એને આપણે રોકવાની કોશિશ કરી. પછી બીજા જે નવયુવાનો હતા એને પણ અમે મહાપુરુષોના સિદ્ધાંત કહેતા કે ભાઈ ગૌતમ બુદ્ધ એમ કહે છે કે કોઈ જાતનું વ્યસન ન હોવું જોઈએ તો એ તરફ અમે કોશિશ કરી. એમાં અમે સક્સેસ થયા હતા. તો ઘણા બધા લોકો અહીંયા વ્યસન મુક્ત છે એમ. અને એક વ્યસન મુક્ત સમાજ હોય કદાચ એ જ ભણી શકે. તો શિક્ષણ વિશે તમે શું શું પગલાં લીધેલા? શિક્ષણ વિશે તો
શું છે કે સામાજિક રીતે આપણે બધાને કહેતા હોઈએ કે તમે શિક્ષિત થાવ પણ અમુક માણસને આર્થિક રીતે પણ બહુ પ્રોબ્લેમ નડતો હોય છે. કારણ કે નવયુવાનને ભણવાની ઈચ્છા હોય છે, એને પણ ભણી ગણીને સારી જોબમાં લાગવાનું હોય, ભણી ગણીને આગળ વધવાની ઈચ્છા હોય છે, પણ આર્થિક સમસ્યાના કારણે નથી ભણી શકતા ઘણા બધા લોકો. મતલબ કે ક્યાંક ને ક્યાંક આર્થિક સમસ્યા તો આડી આવે છે. હા, પણ જ્યારે તમે પ્રમુખ પદ છોડ્યું ત્યારે તમારી ટર્મ પૂરી થઈ ગયેલી હતી અને તમે પ્રમુખ પદ છોડી દીધું હતું. પછી પણ તમે આગલા પ્રમુખ બનાવવા માટેની કોશિશ કરેલી ખરી? હા, એ પણ આપણે ચૂંટણીનું આયોજન અમે બધાએ અમારી ટીમે જ બધું કરેલું હતું. હા, અમારી જે કુતિયાણાની જે ટીમ છે બધાએ બે તન ધનથી બધાએ સાથ સહકાર દઈને અમારા અમુક ચૂંટણીના નિયમો હતા કે 500 રૂપિયા કે 1000 રૂપિયા પ્રમુખનું ફી હતી. એ ફોર્મ ભરવાનું, ફોર્મ ભર્યા પછી ખેંચાવાનું હોય, એના 2-3 સપોર્ટરો હોય છે. આ રીતના એકદમ ભારતની અંદર જે ભારત ચૂંટણી આયોગ જેવી રીતે ઇલેક્શન કરે, અમે એ જ રીતે લોકશાહીથી જ ઇલેક્શન કર્યું અને એવી રીતે અમને સફળતા પણ મળી. સરસ. તો હવે તો હાલમાં તો કોઈ પ્રમુખ પદ ખાલી છે. હા, અહીંયા કુતિયાણા વાલ્મીકી સમાજમાં. પણ કદાચ અમારી ચેનલ તરફથી તમને પૂછવામાં આવેલો આ પ્રશ્ન છે કે ફરી તમારી એક વખત પ્રમુખ પદ ઉપર આવવાની ઈચ્છા ખરી? ના, નહીં, મારી તો ઈચ્છા નથી. એનું કારણ છે કે આપણે નવયુવાનને મોકો આપવો જોઈએ. હું રહું, કારણ કે મેં પ્રમુખની જવાબદારી સંભાળી લીધી. મારા ફાધર હતા, મારા મોટા બાપુજી હતા. તો હવે આપણે નવયુવાનો બીજાઓને પહેલ કરવી જોઈએ, મારું કહેવાનું એમ છે. ના, ખૂબ બરાબર વિચાર છે. કારણ કે સમાજના બધાને મોકો મળવો જોઈએ. નકર એવું બધું થાય છે કે આ એકને એક વ્યક્તિ જ બધું સંભાળીને બેઠા છે. તો સમાજમાં બીજા નવયુવાનોને મોકો મળવો જોઈએ, તો એને સામાજિક નોલેજ મળે, કેવી રીતે સમાજનું પ્રતિનિધિત્વ કરવું જોઈએ, એને પ્રતિનિધિત્વનો અનુભવ થાય. સરસ, ખૂબ સારો વિચાર છે. પણ તમે પ્રમુખ હતા, હાલમાં નથી અને તમારી બનવાની ઈચ્છા પણ નથી. કોઈ ખાસું કારણ ખરી પ્રમુખ ન બનવા માટેનું? ના, બીજો કોઈ વ્યક્તિગત તો નથી કે આપણે સમાજથી નારાજ નથી, પણ સમાજને એમ કે મોકો મળવો જોઈએ બીજા લોકોને, કે આપણા નવયુવાનો છે એના માટે આપણે રીતના સીટ ખાલી કરી દેવી જોઈએ ને બીજાને મોકો આપવો જોઈએ. એ જ રીઝન છે. દાદી કોઈ સમાજથી નારાજ કે એવું કોઈ છે નહીં. અત્યારે પણ કદાચ સમાજ હાલમાં પણ તમને કોઈ પણ કાર્યસર અવાજ કરે તો હજી પણ તમે ઊભા થઈ શકો? ના, નો ડાઉટ, કારી રાતે ગમે તે આપણે સમાજ પ્રત્યે પૂરેપૂરી લાગણી છે જ, હતી ને છે જ અને રહે જ. આપણે કોઈ હોદ્દા ઉપર હોય કે પદ ઉપર હોય કે ના હોય, પણ સમાજ માટે આપણે ગમે એ સમયે ગમે એ કરવા તૈયાર છીએ. ખૂબ સરસ, એક ઉમદા વિચાર છે અને અમે આવકારીએ છીએ. પણ હાલમાં તો તમારા ધ્યાનની અંદરમાં કોઈ એવો વ્યક્તિ ખરી કુતિયાણા વાલ્મીકી સમાજની અંદરમાંથી કે આ જવાબદારી સંભાળી શકે? એવો કોઈ સક્ષમ વ્યક્તિ તમારા મત મુજબ તમે કોને કહી શકો? છે અહીંયા ઘણા બધા અમારા કુતિયાણાની અંદર યુવાનો કે જે સંભાળી શકે એવા છે. તો કુતિયાણામાં લોકશાહીથી તમે ચૂંટણી કરો છો એ તમે જણાવી દીધું, જનમતથી નથી થતી. પણ હાલમાં કે પૂર્વમાં ચૂંટણી કરતું પંચ જે આયોગ કુતિયાણા વાલ્મીકી સમાજનું એ હતું કે અત્યારે યથાવત છે કે એના વિશે શું માહિતી છે? જે તે સમયની અંદર અમને ઇલેક્શનમાં લોકોને જે નિમણૂક કર્યા હતા એમાંથી ઘણા બધા લોકો છે એ એક્સપાયર થઈ ગયા અને અમુક જે વ્યક્તિ છે એ બહાર રહેવા વહી ગયા. એટલે અત્યારે કુતિયાણાની અંદર નથી, એમ નવેસરથી નિમણૂક કરવી પડે. બરોબર છે. ચૂંટણી પંચ જ અત્યારે તો બનાવવાની જરૂરિયાત ઊભી થઈ છે. હા. અને પછી પ્રમુખ નિમવાનો વારો આવે. હા, પેલા ચૂંટણી પંચ નામવું પડે. બરોબર છે. પણ અત્યારે પ્રમુખ નથી. એક કહેવત છે કે કોઈને ન હોવાથી કંઈ અટકતું નથી. તો પ્રમુખ વિના આ સમાજ છે તો સમાજની અંદરમાં ક્યાંય મોત મયત
કે ક્યાંય સગાસક પણ થતા હશે તો કોની મંજૂરીથી આ બધી જવાબદારી આ કોણ સંભાળે છે? ત્યારે અમે સમાજના બધાય લોકો તન મન ધનથી હળી મળીને ખંભેથી ખંભો લગાવીને બધા સાથે કામ કરીએ જ છીએ. અમારા સમાજના બધા લોકો નવયુવાનો છે, બધા લોકો અમે એકબીજા કંધેથી કંધો મળાવીને કામ ઉકેલી લઈએ છીએ. બરોબર. ત્યારે કોઈ એવું વિવાદ નથી રાખતા. અને કોઈ સમાજની અંદરમાં કોઈ પ્રશ્નનું નિરાકરણ લઈ આવવાનું હોય અથવા તો કોઈ એકદમ ગંભીર બાબત હોય તો એના નિરાકરણ માટે કોણ આગળ આવે છે? તો એની અંદર અમારા સમાજના લોકો છે, એમ ઘણા બધા લોકો છે, એ મારી એમ અપેક્ષા રાખતા હોય છે કે તમે અશુભાઈ હાલો એમ, તો હું જાઉં છું એમ. બરોબર છે. તમે એક નિસ્વાર્થપણે હા, જવાબદારી ભોગવો છો. હા. તો હવે તમારા મત મુજબ પ્રમુખ પદ માટે ચૂંટણી થવી જોઈએ કે નહીં? હા, થવી જોઈએ. હવે જરૂર તો છે ચૂંટણીના વાલ્મીકી સમાજના. હા. અને સમાજનું શાસન બરાબર અત્યારે હાલમાં પ્રમુખ વગરનું ચાલે છે? બરોબર ચાલે છે કે પ્રમુખ જરૂરી છે? ના, માવત તો જોઈએ એમ, જો કે હાલે છે તો ખરા, પણ માવત જોઈએ એમ, પ્રમુખ જોઈએ એમ. તો અમે તમને જેટલા પ્રશ્ન કરેલા હતા એટલા એક વાલ્મીકી સમાજ માટે સીમિત પ્રશ્ન હતા. તો એ જ વાલ્મીકી સમાજનો ઇતિહાસ અમારે તમારી પાસેથી જાણવો હોય અને એના વિશે જે એનું ભૂગોળ છે એની જાણકારી મેળવવી હોય તો તમે અમને શું કઈ રીતે જણાવો? ડોક્ટર બાબા સાહેબ આંબેડકરે કીધું છે કે જે સમાજનો ઇતિહાસ નથી જાણતો એ કોઈ દિવસ એનું ભવિષ્ય નિર્માણ નથી કરી શકતો. પછી એમે પણ કીધું કે જે સમાજનો ઇતિહાસ નથી જાણતો ઇતિહાસ એને સબક શીખવાડે છે. તો આપણી જે સમાજનો ઇતિહાસ છે એ બહુ 2500 વર્ષ જૂનો ઇતિહાસ છે કે જે આપણા ઘણા બધા મહાપુરુષો થઈ ગયા, આપણા એસી સમાજમાંથી ઘણા બધા મહાપુરુષો થઈ ગયા, ઘણા લોકોએ પોતાનું યોગદાન દીધું છે સમાજની અંદર. પણ આ દેશની અંદર એનો જે ઇતિહાસ છે એ દબાવી દેવામાં આવ્યો છે ઠીકથી બહાર. કારણ કે આપણા લોકોને જે ભણવાનો અધિકાર નહોતો, ભણાવવાનો અધિકાર નહોતો, શસ્ત્ર ચલાવવાનો અધિકાર નહોતો, સંપત્તિ નહોતો, કારણ કે આ દેશની અંદર જે મનુ સમૃદ્ધિ હતી એના કારણે આપણે અધિકારથી વંચિત હતા. એટલે જે આપણા ઇતિહાસ ઉપર પડદો નાખેલો છે. તો આપણામાં ઘણા બધા મહાપુરુષો થઈ ગયેલા છે. જે ખુસરો ભંગી છે એ આપણો મહાપુરુષ થઈ ગઈ. શીખ ધર્મની અંદર થઈ ગયા. અહીંયા ભૂરા સિંહ હતા, એ એક મોટો આપણો મહાપુરુષ થઈ ગયો વાલ્મીકી સમાજમાંથી. માતાદીન ભંગી જે વ્યક્તિ હતો એ પણ થઈ ગયો. તો એ જે સમયની અંદર જે અંગ્રેજો હતા તો ત્યારે માતાદીન ભંગી છે એ શહીદ થયો હતો. આપણે જે બીજો છે એ નહોતો થયો, મંગલ પાંડે. મંગલ પાંડે તો બતાવ્યો, બાકી માતાદીન નામનો ભંગી શહીદ થયો હતો. કારણ કે ભંગી હોવાના કારણે જે બોમ્બને તોડતા એને પાણી ન પીવડાવતા, એનાથી છૂતાછૂતા રાખતા. તો ત્યારે માતાદીન ભંગીઓએ કીધું કે તમે જે આ કારતૂસ તોડો છો એ તો સુવરની ચરબીથી બનાવેલો છે, તેને તમારો ધર્મ ભ્રષ્ટ નથી થતો? તમે મને પાણી ન પીવડાવો દીધા? તો ત્યારે પણ એ આપણા વાલ્મીકી ભંગી જે છે દીના ભાનાજી ઈ થયા અને માતાદીન ભંગીનો ઇતિહાસ દબાવી દેવામાં આવ્યો. પછી જે બુદ્ધા હતા તો બુદ્ધાની સમયની અંદર જે બુદ્ધાએ જે શિક્ષા આપી તો ત્યારે પણ આપણા ભંગી સમાજને એની શિક્ષા આપી. અને એ પછી જે બુદ્ધા ગયા પછી અશોક રાજાનો કાળ આવ્યો ત્યારે પણ ઘણા બધા રાજ્યના આપણો રાજા બનેલા છે. ફૂલી થેવર ઘણા બધા રાજા આપણા બની ગયા છે. અને વાલ્મીકી સમાજ છે એ ભારતની અંદર એકેય એવી લોકસભા નથી કે જ્યાં વાલ્મીકી સમાજની વોટ ના હોય. બરોબર છે? આ આપણી જે જાતિ છે એ નેશનલ લેવલની જાતિ છે. બરોબર છે? નકર અમુક જાતિ છે એ અમુક જિલ્લા પૂરતી હોય, અમુક તાલુકા પૂરતી હોય, અમુક રાજ્ય પૂરતી હોય. બરોબર છે? પણ આપણી જે જાતિ છે એ ભારતના તમે કોઈ પણ છેડે જાઓ ત્યાં આપણી જાતિના લોકો હોય ને હોય. તમે જમ્મુ કાશ્મીર થી માંડીને કન્યાકુમારી માંડીને પોરબંદર તો આપણા લોકો હશે. અને આપણા જે હતા એ માર્શલ આર્ટ હતા. આપણો જે ઇતિહાસ જે છે આપણે પેલા રાક્ષસ કહેતા, નીચ કહેતા, બરોબર છે, પછી હરિજન કહેતા, પછી એમાંથી આવી અને આપણે ભંગી કહેતા, ભંગીમાંથી હવે વાલ્મીકી બનાવવામાં આવ્યા. તો એનું કારણ શું છે કે દિવસે દિવસે સમય ઉપર આપણા નામ બદલવામાં આવે છે પણ આપણી પરિસ્થિતિ બદલતી નથી. બરોબર છે? આપણી પરિસ્થિતિ તો એ નહીં જ રહેવામાં આવે, ખાલી નામ બદલાવવામાં આવે. ને નામ કોણ બદલાવે છે? કેમ આપણી ફૂઈ હોય, આપણી ફૂઈ હોય આપણી જાતિ, પણ આપણો જે મૂળ જે
આપણો જે ઇતિહાસ છે, ભૂગોળ છે, એ આપણે ભૂલાવી દેવામાં આવે છે અને જે બીજું જે થોપી વિહાડવામાં આવે છે અને ત્યારે એ સમયની અંદર આપણા મહાપુરુષોને એની હારે ફાઇટ પણ થયેલ છે. આ દેશની અંદર ગાંધીજી હતા તો ગાંધીજી એમ કહેતા હતા કે તમે હરિના જન, તો બાબા સાહેબ એમ કહેતા હતા કે હરિના જન પર પંડિતો અને પુરોહિતો બધા રેપ કરતા ને છોકરા પેદા થતા એને હરિના જન, ભગવાનના દીકરા કહેતા, એને કહેવામાં આવતા. તો બાબા સાહેબે કીધું કે મિસ્ટર ગાંધી, જો અમે હરિના જન, અમે ભગવાનના દીકરા હોય તો બાકી વહી જાય કોઈ શેતાનની ઓલાદ છે. તો બાબા સાહેબ નું કહેવાનું એમ હતું કે અમારામાંથી હરિજન કાઢો અને કા બધાયમાં ઉમેરો. તો આપણે અત્યારે વાલ્મીકી બનાવવામાં આવ્યા, પછી ભંગ કરે છો ભંગી. આપણે માર્શલ લોકો હતા, ભંગ કરે છો ભંગી, કારણ કે એને ખબર પડી કે આ જો ભવિષ્યમાં એનો ઇતિહાસ જાણી જાય તો આપણા ઉપર વાલ્મીકી નું ઓલું બિહાડી દીધું. તો વાલ્મીકી હતું તો પંજાબની અંદર ગુલાબસિંહ નામનો જે એક બ્રાહ્મણ હતો, ઈ યાના ભંગી અને એને બેયને વિવાદ થયો એટલે યા ઈ ડિસ્ટ્રિક્ટ કોર્ટની અંદર ગયા. તો ડિસ્ટ્રિક્ટ કોર્ટમાં પણ હારી ગયા, કારણ કે વાલ્મીકી છે એ બ્રાહ્મણ છે, બરોબર છે. હાઈકોર્ટમાં ન જવું પડ્યું, ડિસ્ટ્રિક્ટ કોર્ટે જજમેન્ટ આપી દીધો કે જે વાલ્મીકી છે એ વાલ્મીકી બ્રાહ્મણ છે, ભંગી નથી. એનો એકેય પણ પુરાવો કે એકેય સબૂત નથી. એનો હું તમને પણ એક સબૂત આપી દઉં છું કે ભારતની અંદર પહેલા મનુસ્મૃતિ હતી તો બ્રાહ્મણ, ક્ષત્રિય, વૈશ્ય અને શૂદ્ર. તો બ્રાહ્મણને ભણવાનો અધિકાર, ભણાવવાનો, શસ્ત્ર ચલાવવાનો, રાજ અભિષેકનો, ધર્મનો ઠેકો. પછી એવા ક્ષત્રિયને ભણવાનો અધિકાર, એને ભણાવવાનો નહીં, એને સંપત્તિ રાખવાનો ના ધંધાનો. પછી છેલ્લા એવા વૈશ્ય, તો એને વેપાર કરવાનો, એને ભણવાનો, એને ભણાવવાનો નહીં, એને સંપત્તિ રાખવાનો, બરોબર છે, એને પણ એટલા અધિકાર હતા. પછી છેલ્લા એવા શૂદ્રને ભણવાનો નહીં, ભણાવવાનો નહીં, શસ્ત્રનો નહીં, રાજ અભિષેકનો નહીં, એક પણ અધિકાર શૂદ્ર લોકોને ભારતની અંદર નહોતા 2500 વર્ષથી. અને શૂદ્ર જે છે એ અત્યારની ઓબીસી જ્ઞાતિ, આપણે તો અછૂત હતા, અછૂત, અનટેચેબલ, બરોબર છે, કે જે 4 વર્ણમાં પણ આપણું ક્યાંય વર્ણ નહોતું, બરોબર છે, અનટેચેબલ. હવે તો ભણવાનો જ અધિકાર નહોતો તો વાલ્મીકીજી કઈ સ્કૂલમાં ભણ્યા છે, બરોબર છે. વાલ્મીકીજી કઈ, કારણ કે એ વખતના જે ગુરુકુળો હતા તે ગુરુકુળમાં બ્રાહ્મણોને ભણવાની છૂટ હતી. તમે એકલવ્યનો દાખલો લઈ લો તો એકલવ્ય હતો એ પોતા પાસે તીર શીખો હતો, કારણ કે ગુરુ દ્રોણાચાર્યએ કીધું કે ભાઈ તને તો ભણવાનો હક નથી, બરોબર છે, તો મેં તમને પુતરું રાખી ને મેં તમને ગુરુ માન્યા હતા. તો કે તો તારા ડાબા હાથનો અંગૂઠો દઈ દે. તો એનો ડાબા હાથનો અંગૂઠો લઈ લીધો. પણ આજની તારીખે આપણા પણ અંગૂઠા કપાય છે તો એ યુનિવર્સિટીમાં બેઠા છે, યુનિવર્સિટીમાં આપણા છોકરાના માર્ક કાપે છે આજની તારીખે, બરોબર છે. ભારતની અંદર 108 યુનિવર્સિટી છે, તેના તમામે તમામ કુલપતિ છે તો બધા એક જ જાતિના છે, બ્રાહ્મણ જાતિના. આપણો સામાન્ય રજિસ્ટર એ ઓબીસી નો નથી. તો જે યુનિવર્સિટીની અંદર પણ એ લોકોનો કબજો છે. બાબા સાહેબે સંવિધાનની અંદર કીધું કે લોકશાહીના 4 પિલર છે, સમતા, સમાનતા, બંધુતા અને ન્યાયથી રાષ્ટ્ર હાલવું જોઈએ, બરોબર છે. તો એના જે 4 પિલર બનાવ્યા, શાસન, પ્રશાસન, ન્યાયતંત્ર અને મીડિયા, બરોબર છે. આ 4 છે એ લોકશાહીના પિલર છે. તો શાસન કેને કહેવાય કે જે લોકો ચૂંટાઈને જાય છે એ શાસન, બરોબર છે. તો મોટી મોટી પોલિટિકલ પાર્ટીઓ છે તો બ્રાહ્મણોની છે. પ્રશાસન, IAS, IPS, તો 98% IAS, IPS છે એ બ્રાહ્મણ વાણિયા છે, એમાં પણ આપણા નથી. ન્યાયતંત્ર તો સુપ્રીમ કોર્ટ ને હાઈકોર્ટ, જસ્ટિસ લાહોટી, જસ્ટિસ આનંદ, જસ્ટિસ સબરવાલા, જસ્ટિસ હમણાં જે ઓલો આની પહેલાનો જે રિટાયર્ડ જજ થયો એ પણ બ્રાહ્મણ, હવે પણ આવ્યો મિશ્રા એ પણ બ્રાહ્મણ. તો ન્યાયતંત્રની અંદર પણ બ્રાહ્મણોનો કબજો છે. ચોથું પિલર છે ભારતની અંદર કે મીડિયા, બરોબર છે. તો મીડિયા છે તો મીડિયા 4 પ્રકારના છે: ઇલેક્ટ્રોનિક મીડિયા, પ્રેસ મીડિયા, બરાબર, વોકલ મીડિયા. વોકલ મીડિયાની અંદર હરેક બાબા આવે છે, બરોબર છે, એ બાબાનું ભરેલું છે. અને પ્રિન્ટ મીડિયા, અને ચોથું મીડિયા છે વોકલ મીડિયા છે, તો ઈ પણ મીડિયા પણ એક કબજામાં આપણા નથી, બરોબર છે. તો ઈ પણ એના કબજામાં છે. જે મીડિયા છે તો મીડિયાની તમામે તમામ ચેનલના માલિક આ દેશના અંદર બ્રાહ્મણ વાણિયાઓ છે. એનો કોઈ પત્રકાર પણ આપણો નથી. તો આપણી સમસ્યાનું કે આપણું વસ્તુનું તો એ કઈ મીડિયા ઉપર બોલવાના નથી, બરોબર. તો આ લોકશાહીનું બધું ઈ લોકોના હાથમાં છે. દેશની અંદર એક આપણા તરફ સંવિધાન છે, ભારતીય સંવિધાનની અંદર અધિકાર છે. પણ બાબા સાહેબે શું કીધું કે હું સંવિધાન ગમે એવું લખીશ પણ એના હલાવાવાળો વ્યક્તિ ઈમાનદાર હોવો જોઈએ,
બરોબર. જો એ ઈમાનદાર ના હોય તો સંવિધાન ભલે ને ગમે એવું સારું લખ્યું હોય, હા, પણ અમલ ન થઈ શકે તો એનો રિયલ અમલ તો થતો નથી. એટલે સમાજ ઉપર આજે સમસ્યા છે એ બહુ જૂની સમસ્યા છે. રોગ બહુ જૂનો હોય તો એને કવર કરતા બહુ વાર લાગે, તાત્કાલિક તો ન થાય. બાબા સાહેબનું સંવિધાન બનાવવામાં વારો આવ્યો તો 108 વર્ષ થયા. શું કામ કે મહાપુરુષોની જે લડત હતી, જ્યોતિરાવ ફૂલેની, પેરિયાર રામાસ્વામીની, એની લડતના કારણે બાબા સાહેબ સક્સેસ થયા. પણ તમે એક બહોળો ઇતિહાસ જાણેલા છો વાલ્મીકી સમાજનો, ખાસ જે પહેલા પૂર્વમાં જે ભંગી તરીકે ઓળખાતી હતી, આજે વાલ્મીકી સમાજ તરીકે ઓળખાય છે. પણ સમાજ એ જ છે, પહેલા જે હતી આજે સમાજ એ જ છે. ખૂબ સરસ હર્ષુભાઈ, તમે ખાસો ઇતિહાસ જાણો છો. પણ જો માત્ર આપણી સમાજની વાત કરીએ તો એમાં પણ તમે એક પ્રતિષ્ઠિત વ્યક્તિ તરીકે અત્યારે જીવન વિતાવો છો, અને આગળ અમારી અપેક્ષા મુજબ તમારી અભિલાષા હશે કે આવતીકાલે કુતિયાણાની અંદરમાં કોઈ પણ પ્રમુખ શ્રી બિરાજમાન થાય અને કુતિયાણા વાલ્મીકી સમાજનો સામાજિક રીતે એક વિકાસને વેગ મળે, તો એના માટે જ અમે કાર્યરત છીએ. તો હવે મારો અંતિમ પ્રશ્ન અમે હરેક વક્તાને અમે પૂછતા હોઈએ છે તો અમારી ચેનલ વિશે તમારો મત શું, તમે અમારા દર્શક મિત્રોને દર્શાવશો, અમારી કામગીરી વિશે શું કહેશો? મિત્ર, અત્યારે કોઈ પણ ચેનલ છે તમારો ઇન્ટરવ્યુ નથી લેવાના, કારણ કે જે ચેનલના માલિકો છે એ બધા છે. એક આપણી પાસે એક આ સોશિયલ મીડિયા છે, તો સોશિયલ મીડિયાની અંદર આપણી વાત આપણા લોકો સુધી પહોંચાડવા માટે હું જતીનભાઈને ખૂબ ખૂબ અભિનંદન આપું છું કે બહુ સારું કહેવાય કે લોકશાહીની અંદર આપણો અવાજ જન સુધી પહોંચી શકે, તો એ મીડિયા થકી પહોંચી શકે. કારણ કે લોકો તો બધા સુધી જઈ શકવાના નથી. તો હું તમને હૃદયથી આભાર માનું છું તમારો કે આ જે તમે ઇન્ટરવ્યુ લીધું અને સમાજ સુધી આ કામ કરો છો એ બહુ સારું છે. બરોબર છે. તમને પણ કોઈ પણ મારા લાયક કંઈ કામ પડે મારે, તો હું તમારા મદદ કરવા માટે હું તૈયાર છું. ક્યારે પણ મારે લેવલનું કોઈ પણ કામ હોય તો તમે તમારે મને કહેવાનું. બરોબર છે. અમે તમને તન મન ધનથી સહયોગ કરશું. મિત્રો, તો આ હતા કુતિયાણા વાલ્મીકી સમાજના ભૂતપૂર્વ પ્રમુખ હર્ષુભાઈ માંડવિયા, અને આજે આપણે ખાસું બધું કુતિયાણા વિશે અને આપણી વાલ્મીકી સમાજ વિશે જે ખાસો પુરાણો એવો ઇતિહાસ આપણે જાણવા મળ્યો, તે બદલ આપણે ખૂબ ખૂબ એમના આભારી છીએ. અને આવા નવા વક્તા આપણી સમાજના ને સાંભળવા અને જોવા માટે અમારી ચેનલને ખાસ લાઈક કરો, શેર કરો, સબસ્ક્રાઇબ કરો અને ખાસ કોમેન્ટ કરો, એટલે અમને અમારી કામગીરીની ખબર પડે કે કયા લેવલ સુધી ચાલી રહી છે. નમસ્કાર.